નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં જે 12મું ચેપ્ટર ગુણોત્તરનું પ્રમાણ ચાલુ હતું એનો આપણે ભાગ 2 જોઈશું. એની અંદર સ્વાધ્યાય 12.1 ની અંદર એક્ઝામ્પલ 7 ની આપણે વાત કરીએ. સ્વાધ્યાય 12.1 એક્ઝામ્પલ 7 એની રકમ જોઈએ જરા શું કહે છે. નીચેનાનો ગુણોત્તર શોધો. નીચેનાનો ગુણોત્તર શોધો. એમાં એ છે 30 મિનિટ અને 1.5 કલાક. એ 30 મિનિટ અને 1.5 કલાક. આપણે આગળ પણ વાત કરી કે ગુણોત્તરની અંદર બંને એકમો સમાન હોવા જોઈએ. અહીંયા મિનિટ અને કલાક છે, એકમો અલગ અલગ છે. મિનિટ કરતાં કલાક મોટો એકમ છે એટલે આપણે કલાકને આપણે મિનિટમાં ફેરવીશું. તો આપણને ખબર છે કે 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય. કલાકને મિનિટમાં ફેરવવા માટે 1 કલાક બરાબર 60 મિનિટ. તો અહીંયા કેટલી છે 1.5 કલાક બરાબર કેટલા. ત્રિપદ રાશિ મૂકી ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 60. 1.5 છે ને આપણે દશાંશમાં લખતા હતા, પોઈન્ટ કાઢી દઈએ ભાગ્યા 10 થાય ગુણ્યા 60. અહીંયા 15 છક 90 મિનિટ થાય. કેટલી 15 છક 90 મિનિટ. હવે આપણે લખીએ ગુણોત્તર બરાબર પહેલા કઈ સંખ્યા છે 30 મિનિટ અને ત્યારબાદ 1.5 કલાક છે. કલાકને આપણે મિનિટમાં ફેરવીએ કેટલા થાય 90 મિનિટ. મિનિટ જતા રહે, અહીંયા 0 0 ઉડી જાય, અહીંયા 3 3 9 ભાગ પડે, 3 3 ઉડી જાય, ઉપર કઈ ન વધે 1/3. 1/3 ને અંશ ભાગ્યા છે અથવા અંશ જેમ છેદમાં લખી શકાય 1/3. આ રીતે એક્ઝામ્પલ એ મળે. ત્યારબાદ અહીંયા બી છે એક્ઝામ્પલ બી 40 સેમી 1.5 મીટર. 40 સેમી અને 1.5 મીટર. અહીં પણ જે મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવા પડે તો લખીએ 1 મીટર બરાબર 100 સેમી એટલે 100 સેન્ટીમીટર. તો અહીંયા કેટલા છે 1.5 મીટર બરાબર કેટલા. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 100. 1.5 એટલે 15 ભાગ્યા 10 ભાગ્યા ગુણ્યા 100. 1.5 એટલે 15 ભાગ્યા 10 ગુણ્યા 100. 150 સેન્ટીમીટર થશે. મીટરમાં સેન્ટીમીટરમાં થઈ ગયા. હવે લખીએ ગુણોત્તર બરાબર પહેલા શું છે 40 સેમી, બીજા નંબરમાં છે 150 સેમી. 0 0 ઉડી જાય, એ 2 × 4 3 × 5 15, કોઈ ભાગ પડશે નહીં એટલે જવાબમાં 4/15 અથવા 4/15 મળે. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ સી ની વાત કરીએ. એક્ઝામ્પલ સી 55 પૈસા અને 1 રૂપિયો. 55 પૈસા અને 1 રૂપિયો. જો અહીંયા પૈસા અને રૂપિયાની અંદર આપણે જે મોટું એકમ છે એને નાના એકમમાં ફેરવવું પડે. રૂપિયા છે એને આપણે પૈસામાં ફેરવવું પડે. તો તમે ડાયરેક્ટ લખી શકો છો કે 1 રૂપિયો બરાબર કેટલા થાય 100 પૈસા. ઓકે, રૂપિયાને ખાલી આપણે કન્વર્ટ કરવાનું તો ડાયરેક્ટ જ આવે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. લખીએ ગુણોત્તર બરાબર પહેલા શું 55 પૈસા. ગુણોત્તર એકમ ના હોય એટલે એક સરખો ઉપર નીચે પૈસા અને પૈસા એકમ આવે. ગુણોત્તરને એકમ ના હોય, એક સરખા પૈસા અને પૈસા એકમ આવે તો આ બંને ઉડી જાય છે. 55 ના ભાગ પડી 11 × 5 = 55. 100 ના ભાગ પડી 20 × 5 100. 5 5 ઉડી જાય, આગળ ભાગ નહીં પડે 11/20 અથવા 11/20.
11 અથવા 11 નો જવાબ મળે. આ રીતે એક્ઝામ્પલ સી થાય છે. હવે આગળ એક્ઝામ્પલ ડી જોઈએ. 500 મિલી અને 2 લિટર. 500 મિલી એટલે મિલીલીટર, 500 મિલીલીટર અને 2 લિટર. જવાબમાં જોઈએ, અહીંયા મિલીલીટર નાનો એકમ છે, લીટર મોટો એકમ છે, તો લીટરને આપણે મિલીલીટરમાં ફેરવવું પડે. તો પહેલા લખીએ 1 લીટર બરાબર 1000 મિલીલીટર. બરાબર છે, એ આપણે એકમ આગળ ચેપ્ટરમાં દશાંશ પૂર્ણાંકમાં ભણી ગયા છે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો અહીંયા કેટલા? 2 લીટર બરાબર કેટલા? લીટરને મિલીલીટરમાં ફેરવીએ. 2 લીટર બરાબર કેટલા? ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 1000, 2000 લીટર થાય. મિલીલીટર 2000 મિલીલીટર. બરાબર, 2 લીટરના 2000 મિલીલીટર થાય. અને ગુણોત્તર હશે, ગુણોત્તર બરાબર 500 મિલીલીટર ભાગ્યા 2000 મિલીલીટર. મિલીલીટર મિલીલીટર ઉડી જાય છે. અહીંયાથી 0 0 આ 0 0 ગયા. 5 એમના એમ, નીચે 5 6 20, 5 5 ઉડી ગયા. 1 ભાગ્યા 4 અથવા કેટલા આવે? 1 ભાગ્યા 4 અથવા 1/4. આ રીતે તમને મળે છે. આ રીતે એક્ઝામ્પલ 7 પૂરો થાય. ત્યારબાદ આગળનો એક્ઝામ્પલ જોઈએ. યસ, એક્ઝામ્પલ 8. શું કે છે એક્ઝામ્પલ 8 ની અંદર? એક વર્ષમાં સીમા एक वर्ष में सीमा 1,50,000 कमाई છે. ત્યાં 1,50,000 કમાય છે અને રૂપિયા 50,000 બચત કરે. એનો મતલબ કે 1,00,000 રૂપિયા વાપરે છે, 50,000 બચત કરે છે. તો નીચેના ગુણોત્તર શોધો. તો નીચેના ગુણોત્તર શોધો. હવે જે આપણને આપેલું છે ને એ આપણે લખીએ. સીમાની કમાણી છે એટલે સીમાની કમાણી કેટલી છે? 1,50,000. પછી એની બચત, સીમાની બચત કેટલા છે? 50,000 રૂપિયા. 50,000 રૂપિયાની બચત થાય છે. તો અહીં આપણે એને બચાવેલ રકમ અને ખર્ચ કરેલ રકમનો પણ ગુણોત્તર બીજા નંબરમાં આવ્યો છે. તો સીમાએ ખર્ચેલ રકમ, સીમાએ કેટલો ખર્ચો કર્યો તો એ શોધવા માટે આપણે શું કરવાનું? જે સીમાની કમાણી છે 1,50,000, એમાંથી એની બચત છે આપણે બાદ કરીએ એટલે એની ખર્ચેલ રકમ મળી જાય. 1,50,000 માઈનસ બચત કેટલી છે? 50,000 એટલે કેટલા થશે? 1,00,000 રૂપિયા એને ખર્ચેલ રકમ હશે. આટલી એને રકમ ખર્ચેલી છે. હવે એ જોઈએ સીમા કમાય છે તે રકમને તે બચત કરે છે એ રકમનો ગુણોત્તર. એ સીમા કમાય છે તે રકમ અને તે બચત કરે તે રકમ. આનો ગુણોત્તર શોધવાનો છે. તો શોધીએ. ગુણોત્તર બરાબર
सीमा कमाए ते रकम गुणोत्तर बराबर सीमा कमाए ते रकम भाग्या सीमाए करेल बचत सीमाए करेल बचतनी रकम सीमा कमाए ते रकम અને सीमाए करेल बचतनी रकम सीमा કેટલે કમાય છે 1,50,000 1,50,000 ભાગ્યા એને કરેલ બચત કેટલી છે 50,000 ઓકે सीमाए कमाए ते रकम ને सीमाए करेल बचत એ બંનેનો આપણે ગુણોત્તર પહેલા a માં લેવાનો છે હવે અહીંથી આ શૂન્ય એ ઉડે છે બીજી શૂન્ય ત્રીજી શૂન્ય અને ચોથી શૂન્ય વધીશું અહીંયા જોઈએ 15 ભાગ્યા 5 ભાગ પાડીએ 3 × 4 15 અને 5 × 5 તો 3 ભાગ્યા 1 અથવા નીચે 1 લખવાનું પરિણામ આવે 3/1 બરાબર છે કે એને આ રીતે જે કમાય છે એ રકમ અને કરેલ બચત છે એનો ગુણોત્તર 3/1 મળે છે કે અહીંયા 4 મીંડા તો ઉડી જાય છે 1,50,000 અને 50,000 માં 15 ભાગ્યા 5 વધ્યા 4 હવે બી ની વાત કરીએ એક્ઝામ્પલ બી શું કહે છે કે તેણે બચાવેલ રકમ ને તેણે ખર્ચ કરેલ રકમ તેણે બચાવેલ રકમ અને તેણે ખર્ચ કરેલ रकम एनो गुणोत्तर આપણે શું કરવું છે તો લખીએ ગુણોત્તર બરાબર सीमाए बचावेल रकम भाग्या सीमाए खर्च करेल भाग्या सीमाए खर्चेल रकम હવે सीमाए बचावेल रकम કેટલી બચત કરી છે 50,000 રૂપિયા तो सीमाए 50,000 રૂપિયા બચત કરી છે જ્યારે એ ખર્ચેલ કેટલી રકમ છે 1.5 લાખ માંથી 50,000 ખર્ચે એટલે 1 લાખ એને ખર્ચે તો ભાગ્યા ખર્ચેલ રકમ એક આ શૂન્ય ઉડે બીજી આ શૂન્ય ઉડે ત્રીજી ઉડે ચોથી ઉડે અહીંયા 5 ભાગ્યા 10 આવે છે કેટલા આવે છે 5 ભાગ્યા 10 ભાગ પાડીએ 5 1 10 ના 2 5 10 5 5 ઉડી જાય એટલે ઉપર વધ્યા 1 नीचे वजह 2 1/2 अथवा 1/2 तो आ एग्जांपल बी नो गुणोत्तर 1/2 મળે છે એટલે 1/2 મળે છે આ રીતે एग्जांपल આ થયો ત્યારબાદ આગળ આપણે દાખલો જોઈએ एग्जांपल 10 જે મહત્વના દાખલા હશે એની આપણે ચર્ચા કરીશું एग्जांपल 10 માં રકમ જોઈએ એક કોલેજના 4,320 વિદ્યાર્થીઓમાંથી एक कॉलेज था 4,320 विद्यार्थियों माथी 2300 છોકરીઓ છે છોકરીઓ છે તો નીચેના ગુણોત્તર શોધો તો નીચેના ગુણોત્તર શોધો જોઈએ અહીંયા છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર આપેલો આ રીતે બે દાખલા છે તો એ અને બી દાખલા ગણી એના પહેલા જે આપેલું છે ને લખી દઈએ કોલેજના कुल विद्यार्थियों की संख्या कॉलेज ना कुल विद्यार्थियों की संख्या के लिए 4,320 त्यारबाद कॉलेज में छोकरीओं की संख्या कॉलेज में
છોકરીઓની સંખ્યા બરાબર કેટલી છે 2300. તો આપણે છોકરાઓની સંખ્યા શોધવી છે. કોલેજમાં છોકરાઓની સંખ્યા કોલેજમાં છોકરાઓની સંખ્યા શોધવા માટે 4320 માંથી 2300 બાદ કરવાના. પછી 4320 માંથી 2300 બાદ કરીએ 4320 માઈનસ 2300 2 0 અને 2. તો છોકરાઓની સંખ્યા કેટલી છે 2020. આટલી છોકરાઓની સંખ્યા મળશે. બરાબર. કોલેજમાં કુલ વિદ્યાર્થી છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા મળી ગઈ. હવે આપણે ગુણોત્તરમાં જોઈએ એ છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. શું કહે છે? છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો જવાબમાં જોઈએ ગુણોત્તર બરાબર લખીએ છોકરીઓની સંખ્યા ભાગ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. જોઈએ છોકરીઓની સંખ્યા અહીંયા કેટલી આપી છે 2300. છોકરીઓની 23 સંખ્યા છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 4520. અહીં આ 0 0 ઉડી જાય. હવે આપણે ભાગ પાડીએ. 230 છે એના બે ભાગ પાડીએ 2 એકા 2 ફરીથી 2 એકા 2 2 5 10. તો આના ભાગ એવા પડશે લખીએ 115 ગુણ્યા 2. તો નીચે પણ 2 ના ગુણોત્તરમાં જ આપણે ભાગ પાડીએ 432 2 × 4 2 એકા 2 2 છક્કા 216. અહીંયા લખીએ 216 ગુણ્યા 2 2 ઉડી જાય 115 ભાગ્યા 216 અથવા એને લખાય 115 જેમ 216. તો આ જે એ ગુણ એ છે છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો મળે 115 જેમ 216. હવે બી માં જોઈએ એક્ઝામ્પલ બી. શું કહે છે? છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા લખીએ. છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. લખીએ ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા ભાગ્યા છોકરીઓની સંખ્યા. ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા ભાગ્યા છોકરીઓની સંખ્યા. હવે છોકરાઓની સંખ્યા કેટલી છે 2020. છોકરાઓની સંખ્યા 2020 છે અને છોકરીઓની સંખ્યા કેટલી છે 2300. 0 0 ઉડી જાય. હવે આ 202 એટલે કેટલા આવશે 101 ગુણ્યા 2 અને 230. 230 ના આપણે ભાગ પાડ્યા હતા કેટલા હતા 115 ગુણ્યા 2 ને ઉડી જાય એટલે 101 ભાગ્યા 115 અથવા 101 ભાગ્યા 115 101 જેમ 115 આ રીતે જવાબ મળશે. એક્ઝામ્પલ 10 ના એ અને બી જવાબ મળે છે. ત્યારબાદ એક્ઝામ્પલ સી જોઈએ. એની અંદર શું કહે છે એક્ઝામ્પલ સી? કુલ વિદ્યાર્થી
સંખ્યા, બરાબર. છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓ. અહીંયા છોકરાઓની સંખ્યા આપણે લખી દઈએ 2020. એક્ઝામ્પલ સી શું કહે છે? છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો ગુણોત્તર બરાબર જેની જરૂર છે એ લખી દીધા કે કુલ વિદ્યાર્થીની જરૂર છે છોકરાઓની સંખ્યા, એટલે બંને લખી દઈએ. ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા ભાગ્યા કુલ વિદ્યાર્થીની સંખ્યા. છોકરાઓની સંખ્યા કેટલી છે? 2020 અને કુલ વિદ્યાર્થી કેટલા છે? 4320. તો અહીં 0 0 ઉડે, અહીંયા 101 ગુણ્યા 2 અને અહીંયા 432 ભાગ્યા 2 કરીએ. 2 દુ 4, 2 એકા 2, 2 છક્કા 216. 216 ગુણ્યા 2, 0 0 2 2 ઉડી જાય. અહીંયા લખાય 101 ભાગ્યા 216. અહીંયા બે ઉડી જાય છે. 101 ભાગ્યા 216 અથવા કેટલા લખાય? 101 જેમ 216. તો એક્ઝામ્પલ સી થાય. થોડીક રકમ વિદ્યાર્થીઓની લાંબી છે, આપણે લખીએ નહીં, પણ રકમને સમજીને આપણે અહીંયા દાખલામાં એ રકમનો ઉલ્લેખ કરીશું. શાળાના 1800 વિદ્યાર્થીઓમાંથી 750 એ બાસ્કેટબોલ, 800 એ ક્રિકેટ અને બાકીના ટેબલ ટેનિસની રમત પસંદ કરી છે. જો દરેક વિદ્યાર્થીએ માત્ર એક જ રમત પસંદ કરી હોય તો નીચેનાનો ગુણોત્તર શોધો. હવે જોઈએ શું કહે છે. હવે જે રકમમાં છે આપણે લખી છીએ શાળાના 1800 વિદ્યાર્થીઓ. તો એની અંદર લખીએ શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. આ આપણે જાતે સમજી લખવાનું. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 1800. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે 1800. એમાંથી 750 છે બાસ્કેટબોલ. તો બાસ્કેટબોલ રમતા વિદ્યાર્થી બરાબર કેટલા છે? 750. ત્યારબાદ 800 એ ક્રિકેટ રમતા વિદ્યાર્થી. ક્રિકેટ રમતા કેટલા વિદ્યાર્થીઓ છે? 800 વિદ્યાર્થીઓ. અને એમ કે છે કે બાકીના ટેબલ ટેનિસ રમત રમી છે. તો ટેબલ ટેનિસ રમત કેટલા વિદ્યાર્થીઓ રમે છે એ ઉલ્લેખ નથી કર્યો, બતાવી નથી. આપણે શોધવાનું છે. શું કરવાનું? કુલ જે 1800 વિદ્યાર્થીઓ છે એમાંથી બાસ્કેટબોલને રમત રમતા વિદ્યાર્થી અને ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓનો સરવાળો કરીને બાદ કરવાનો, ત્યારે તમને ટેબલ ટેનિસ રમતા વિદ્યાર્થીઓ મળે. તો લખીએ ટેબલ ટેનિસ રમતા વિદ્યાર્થી બરાબર કુલ વિદ્યાર્થીઓ 1800 માઇનસ બાસ્કેટબોલ વત્તા ક્રિકેટ. એટલે બાસ્કેટબોલ રમતા વિદ્યાર્થી અને ક્રિકેટ રમતા વિદ્યાર્થી 1800 માઇનસ લખીએ 750 વત્તા 800. 1800 માઇનસ 800 750 1550 આવશે. કેટલા આવશે? 1550. 1800 માંથી 1550 બાદ કરીએ તો આવશે 0. અહીંયા આવશે 10, 10 માંથી જશે તો 5. ઓકે. પછી અહીંયા આવશે 7, 7 માંથી 5 જાય તો 2 અને અહીંયા આવી છે 0. 250 વિદ્યાર્થી એ ટેબલ ટેનિસ રમતા હશે અથવા રમે છે. હવે આપણે દાખલા પર જઈએ. શું કહે છે? એ બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ. એમાં જોઈએ બાસ્કેટબોલ પસંદ કરનાર અને
ટેનિસ એટલે કે ટેબલ ટેનિસ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીનો ગુણોત્તર શોધવાનો છે. તો જવાબમાં લખીએ ગુણોત્તર બરાબર બાસ્કેટબોલ રમનાર વિદ્યાર્થી ભાગ્યા ટેનિસ રમનાર વિદ્યાર્થી. જોઈએ આગળ ઇઝ ઇક્વલ ટુ બાસ્કેટબોલ રમનાર વિદ્યાર્થી કેટલા છે 750 ભાગ્યા ટેનિસ રમનાર વિદ્યાર્થી કેટલા છે એટલે કે ટેબલ ટેનિસ 250 0 0 ઉડ્યા ભાગ પાડી પછીના ગુણકમાં 25 તરી 75 અહીંયા 25 એકા 25 25 પૂરી જાય અને 3 ભાગ્યા 1 અથવા મળશે 3/1 તો એનો ગુણોત્તર મળશે 3/1. હવે એક્ઝામ્પલ બી જોઈએ શું કહે છે સમજી લઈએ. એક્ઝામ્પલ બી ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓનો ગુણોત્તર. ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થી અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓનો ગુણોત્તર. તેમાં ગુણોત્તરમાં લખીએ ગુણોત્તર બરાબર ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થી ભાગ્યા બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થી. બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થી ઇઝ ઇક્વલ ટુ આગળ જોઈએ ક્રિકેટ કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરે છે 800 વિદ્યાર્થી અને બાસ્કેટબોલ કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરે છે 750. અહીંયા 80/75 મળે છે. બરાબર. હવે આપણે 5 ના ગુણોત્તરમાં જઈએ તો 5 × 5 5 5 36 16 × 85 અને 15 × 75 આટલા ગુણોત્તરમાં મળી 16 × 85 અને 15 × 75 તો 16/15 અથવા 16/15 તમને આ જવાબ મળે. બી નો આ રીતે તમને જવાબ મળે છે 16/15. આગળ એક્ઝામ્પલ સી જોઈએ જરા શું કહે છે. શું કહે છે કે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓ. એક્ઝામ્પલ સી બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ગુણોત્તરમાં જોઈએ ગુણોત્તર બરાબર લખીએ બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થી ભાગ્યા કુલ વિદ્યાર્થીઓ. કુલ વિદ્યાર્થીઓની છે. બાસ્કેટબોલ કરનાર વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓ એટલે બંનેનો આપણે ગુણોત્તર લખ્યો. બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે 750 અને કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 1800. અહીંયા 0 0 ઉડી જાય છે. અહીંયા આપણે ભાગ પાડી તો 25 તરી 75 અને 6 તરી 18 એટલે 60 × 3 મળશે
3 3 ઉડી જાય. અહીંયા ભાગ પડાવો તો 60 ને આપણે આગળથી ભાગ પડીએ 5 ગુણોત્તર 5 એકા 5 12 × 60 આગળ ભાગ પડશે 25 ના ભાગ 25 ભાગ્યા 60 એટલે 25 × 25 ને 12 × 60. અહીંયા 5 5 ઉડે એટલે 5 ભાગ્યા 12 અથવા 5/12. વિદ્યાર્થી મિત્રો જો શું કર્યું આ 750 છે બાસ્કેટબોલ અને કુલ વિદ્યાર્થી 1800 ઉડી ગયા. ભાગ પડ્યા 25 તરી 75 અને 3 ના ગુણકમાં ભાગ પડ્યા 60 6 તરી 18 અને 0 એટલે 180 થઈ ગયા. 60 × 3 3 3 ઉડી જાય છે તો 25 ના ભાગ પડ્યા 25 25 ને 60 ના ભાગ પડ્યા 12 × 60 5 5 ઉડે એટલે 5 ભાગ્યા 12 અથવા 5/12. તો આનો C નો ગુણોત્તર આ રીતે મળે છે. ત્યારબાદ એક્ઝામ્પલ 12 જોઈએ. જોઈએ જરા શું કહેવા માંગે છે. એક ડઝન પેનની કિંમત લખીએ. એક ડઝન પેનની કિંમત 180 રૂપિયા. અને 8 બોલ પેનની કિંમત કેટલી છે 56 રૂપિયા. છે તો પેન અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર શોધો. જોઈએ અહીંયા પેન અને બોલ પેન કીધું છે એનો મતલબ કે એક પેન અને એક બોલ પેનની આપણે કિંમત શોધવી પડે. જ્યારે અહીંયા રકમની અંદર એક ડઝન એટલે 12 જે પેન છે એની અને 8 બોલ પેનની કિંમત આપેલી છે. તો પહેલા આપણે શું કરીશું એક ડઝન પેનની કિંમત ઉપરથી આપણે એક પેનની કિંમત શોધીએ અને 8 બોલ પેનની કિંમત પરથી આપણે એક બોલ પેનની કિંમત શોધીએ. લખીએ એક ડઝન એટલે લખી દઈએ 12 પેનની કિંમત. એક ડઝન નથી આપણે ડાયરેક્ટ 12 લખી દઈએ. એક ડઝન એટલે 12 સમજવાનું. એક પેનની કિંમત બરાબર 180 રૂપિયા. તો આપણે કેટલા પેનની કિંમત શોધવી પડશે? એક પેનની માટે એક પેનની કિંમત બરાબર કેટલું ઇઝ ઇક્વલ ટુ 1 × 180 ભાગ્યા 12. બરોબર છે. તો ભાગાકાર કરીએ 180 ભાગ્યા 12 કરીએ. અહીંયા 12 એકા 12 અથવા એનો આપણે ભાગ પાડી દઈએ તો પણ ચાલશે. ચલો 6 અને 12 × 60. બરોબર છે. તો 12 એકા 12 8 × 6 જાય છે અને નીચે આવ્યો 0. 12 × 60 15 રૂપિયા. એક પેનની કિંમત આપણને કેટલી મળી છે? 15 રૂપિયા. લખીએ માટે એક પેનની કિંમત બરાબર 15 રૂપિયા. હવે એવી રીતે આપણે 8 બોલ પેનમાંથી એક બોલ પેનની કિંમત આપણે શોધવી પડશે. સેકન્ડ નંબરમાં જોઈએ 8 બોલ પેનની કિંમત બરાબર કેટલા છે? 56 રૂપિયા. કેટલા શોધવા પડશે? 1. કેમ કે આપણે ગુણોત્તર પેન અને બોલ પેનની એટલે એક પેન અને બોલ પેનનું શોધવાનું માટે એક બોલ પેનની કિંમત બરાબર કેટલા ઇઝ ઇક્વલ ટુ જોઈએ આગળ બરાબર કરી લખીએ 1 × 56 ભાગ્યા 8. 28 ભાગ પાડીએ 8 8 ઉડી જાય 7 રૂપિયા મળે. માટે એક બોલ પેનની કિંમત કેટલી? 8 રૂપિયા. બરાબર 7 રૂપિયા. આ તો ખાલી આપણે એક બોલ પેન અને એક પેનની કિંમત શોધી. હવે આપણે ગુણોત્તર ઉપર જઈએ તો લખીએ ગુણોત્તર બરાબર
ગુણોત્તર બરાબર પહેલા શું આપ્યું છે પેન, જે પહેલા આપ્યું એ પહેલા લખવું પડે. તો લખીએ પેન એટલે એક પેનની કિંમત ભાગ્યા બીજા નંબરમાં શું આપ્યું છે બોલ પેન ભાગ્યા બોલ પેનની કિંમત. બોલ પેન એટલે એક બોલ પેન સમજવાની. એક પેનની કિંમત આપણને કેટલી મળે છે 15. તો એ લખીએ 15 રૂપિયા ભાગ્યા બોલ પેનની કિંમત કેટલી મળે છે 7 રૂપિયા. રૂપિયા ઉડી જાય એટલે આવે 15 ભાગ્યા 7 અથવા ગુણોત્તરને અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં અથવા અંશ જેમ છેદ સ્વરૂપમાં પણ લખી શકીએ. 15 ભાગ્યા 7 અથવા 15 જેમ 7. આ રીતે એક્ઝામ્પલ 12 નો જવાબ મળે. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ 13 જોઈએ. એની અંદર કોઠા સ્વરૂપે આપ્યું છે. સમજી લઈએ શું કહેવા માંગે છે. સમજીને પછી આપણે આગળ દાખલો ગણીએ. એક્ઝામ્પલ 13 રકમ જોઈએ. આપેલું વિધાન વિચારો. શું વિધાન છે? એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર. એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર. એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર કેટલો આપે છે? 2:5 છે. હોલની આપેલ પહોળાઈ અને લંબાઈના આધારે હોલની આપેલ પહોળાઈ અને લંબાઈના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. નીચેના કોષ્ટકમાં શું કહે છે એને આપણે જરા જોઈ લઈએ. પહોળાઈની લંબાઈ આપેલી છે અને કોષ્ટક ઉપર આપણે જવું છે. એટલે અહીંયા લંબાઈ અને પહોળાઈ વાળું જે કોષ્ટક છે એને આપણે જોઈએ. સભાખંડની પહોળાઈ મીટરમાં કોષ્ટક જોઈએ. સભાખંડની પહોળાઈ કૌંસમાં લખીએ મીટરમાં અને નીચે લખીએ સભાખંડની લંબાઈ મીટરમાં. કોષ્ટક દોરીએ. અહીંયા આપણે 10 નીચે આપણે 25. ત્યારબાદ અહીંયા આપણે છે બોક્સ અને નીચે છે 50. या पुस्तक થોડું નાનું કરી દઈએ. અહીંયા આપી છે 40 અને નીચે આપી છે ખાંડ. બરોબર છે. તો જ્યાં જ્યાં ખાનું છે તે આપણે શું કરવાનું? અહીંયા તો પહેલા તો એક અવલોકનની અંદર તો પહોળાઈની લંબાઈ આપી દીધી છે, પણ આ બીજું અવલોકન છે એની અંદર પહોળાઈ નથી, એની અંદર પહોળાઈ શોધવાની છે અને આગળના અવલોકનમાં આપણે લંબાઈ શોધવાની છે. જોઈએ જરા. આપણે એને કે નામ આપીશું. હવે પહોળાઈ અને લંબાઈનો આપણે ગુણોત્તર લઈએ. પહોળાઈ ભાગ્યા લંબાઈ. સભાખંડની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર લઈએ તો લખીએ 10 ભાગ્યા 25. અહીંયા બોક્સ છે ભાગ્યા 50.
ભાગ્યા 25 બોક્સ ભાગ્યા 50. બોક્સ એટલે અહીંયા પહોળાઈ છે. તો અહીંયા શું થાય? આ 50 ઉપર જતા રહે 50 ગુણ્યા 10 ભાગ્યા 25 બરાબર. અહીંયા બોક્સ આગળ લખી દઈએ. તો હવે શું આવશે? ભાગ પાડીએ. આ 50 ઉપર જતા રહે નીચે 25 છે. ભાગ પાડીએ. બચું 25 2 5 10 5 5 ઉડી ગયા 10 50 50. અહીંયા પણ 5 5 ઉડી ગયા 10 દુ 20. જવાબ 20 મળે છે. તો બોક્સમાં જવાબ કેટલો આવશે? 20. તો અહીંયા જે પહેલું છે એની આપણને આ શું મળી? ઉપરના ભાગે સભાખંડની પહોળાઈ. પહેલા અવલોકન માટે લખીએ સભાખંડની પહોળાઈ બરાબર કેટલી મળી? 20 મીટર. આ સભાખંડની પહોળાઈ 20 મીટર મળી. ઓકે, આ જોઈ શકો છો અહીંયા ઉપર ખાનું છે. ખાનું છે નું પહોળાઈ હતું એટલે 20 મીટર આપણને પહોળાઈ મળે. બાજુમાં જોઈએ આ બી આ એ હતું અને હવે બી ની વાત કરીએ. બી ની અંદર લંબાઈ શોધવાની છે. શું શોધવાની છે? લંબાઈ. તો લંબાઈ શોધવા માટે ગુણોત્તર તો એ જ લેવાનો. લંબાઈ લખવું છે આપણે પહોળાઈ ભાગ્યા લંબાઈ લખીએ. ગુણોત્તર તો પહોળાઈ ભાગ્યા લંબાઈ જ છે. ઇઝ ઇક્વલ ટુ કરીને હવે આપણને 10 ભાગ્યા 25 20 ભાગ્યા 50 તે 40 ભાગ્યા આપણે 40 ભાગ્યા જે ગુણોત્તર છે આપણે શોધવાનું છે. તો આપણે બેનું જે ગુણોત્તર હતો એ અને આ છેલ્લો એ બેનો જ ઉપયોગ કરવાનો. આપણે એ ની અંદર શું કર્યું? જે આપણને સભાખંડની પહોળાઈ લંબાઈ આપી હતી એ પહેલો અવલોકન અને બીજા અવલોકનનો ગુણોત્તર હતો. હવે આપણે બી ની અંદર શોધવા માટે જે પહેલો અવલોકન છે એ તો 10 ભાગ્યા 25 લેવાનું, તો 40 ભાગ્યા જે બોક્સ છે આપણે શોધવાનું છે. ઇઝ ઇક્વલ ટુ કઈ લખીએ 10 ભાગ્યા 25 એના માટે ઇઝ ઇક્વલ ટુ 40 ભાગ્યા અહીંયા આવશે બોક્સ માટે બોક્સ બરાબર બોક્સમાં જવાબ આવે છે. આ 40 જોડે 25 જતા રહેશે. 40 ગુણ્યા 25 ભાગ્યા 10 શૂન્ય શૂન્ય ઉડી ગયા. તો જવાબ શું મળે છે? 25 ચોક 100. તો અહીંયા આવે છે 100. આ નીચેના ભાગે શું હતી? સભાખંડની લંબાઈ. તો લખીએ માટે સભાખંડની લંબાઈ બરાબર 100. સભાખંડની લંબાઈ 100 મીટર થાય. આ રીતે અહીંયા જે આપેલું પુસ્તકની અંદર 100 લખી અને તમે જવાબ લાવી શકો છો. ત્યારબાદ એક આગળ દાખલો છે એક્ઝામ્પલ 14 જોઈ લઈએ જરા. થોડોક મહત્વનો દાખલો છે, સમજી લઈએ શું કહે છે. એક્ઝામ્પલ 14 માં શીલા અને સંગીતા વચ્ચે 20 પેન છે. શીલા અને સંગીતા વચ્ચે 20 પેન છે. 3:2 ના ગુણોત્તરમાં વેચવાનું છે. 3:2 ના ગુણોત્તરમાં આ 3:2 ના ગુણોત્તરમાં આપણે વેચવા માટે શું કરવાનું છે? એમના જોડે કુલ પેનની સંખ્યા આપેલી છે. ત્યારબાદ જે ગુણોત્તર છે એનો આપણે સરવાળો લેવો પડશે અને એ ગુણોત્તરનો ઉપયોગ કરીશું એટલે આપણને જે એના વચ્ચે 20 પેન છે એમાં બંનેને કેટલી બલપેન આવે એ આપણને મળે. તો પહેલા આપણે જે છે એ લખી દઈએ. પેનની કુલ સંખ્યા કેટલી છે? પેનની કુલ સંખ્યા 20. પેનની કુલ સંખ્યા 20 છે. ત્યારબાદ એમ કહે છે કે શીલા અને સંગીતા વચ્ચે કુલ 20 પેન છે. એની અંદર 3:2 ના ગુણોત્તરમાં આપણે વેચવાની છે. લખ્યું છે 3:2 ના ગુણોત્તરમાં કુલ 20 બોલ પેન, એમાં 3:2 ના ગુણોત્તરમાં વેચવાની હોય તો
બંનેના ગુણોત્તરનો સરવાળો લેવો પડે. આ રીત થોડીક અલગ છે, વિદ્યાર્થી મિત્રો થોડીક યાદ રાખવી પડશે રીત. બંનેના ગુણોત્તરનો આપણે સરવાળો લેવો પડે. ગુણોત્તર કેટલો છે? 3:2. 3:2 છે એટલે બંનેના ગુણોત્તરનો સરવાળો કેટલો મળે છે? 5. કેટલો મળે? 5. હવે આની અંદર આપણે બંનેને 3:2 ના ગુણોત્તરમાં આપણે લેવાનું હોય તો શીલાને જે મળેલ બોલપેનનો ભાગ અને સંગીતાને મળેલ બોલપેનના ભાગનો આપણે ઉપયોગ કરવો પડશે. તો કે હવે શીલાને મળેલ બોલપેનનો ભાગ, એ બોલપેનનો ભાગ કુલ કેટલી બોલપેન છે? 5. એમાંથી શીલાને કેટલી વપરાયેલી છે? 3. તો એનો ભાગ મળશે 3/5. 3/5 અને સંગીતાને મળેલ અહીંયા પેનનો ભાગ, સંગીતાને મળેલ પેનનો ભાગ. હવે જે મળેલ ગુણોત્તર છે એનો કુલ ગુણોત્તર કેટલો મળે છે? 5. એમાંથી સંગીતાને ભાગે કેટલો ગુણોત્તર છે? 2. તો 2 ભાગે મળે. શીલાનો ગુણોત્તર કેટલો હતો? 3. એ બંનેનો સરવાળો 5 હતો, તેમાં 3/5 આવે છે. જ્યારે સંગીતાને મળેલ પેનનો ભાગ કેટલો મળશે કે એના ભાગે 2 ગુણોત્તર છે અને કુલ છે 5. તો 2/5. હવે આપણે શીલાને મળેલ બોલપેનની વાત કરીએ. માટે શીલાને મળેલ પેન બરાબર કુલ પેનની સંખ્યા કેટલી છે? 20 ગુણ્યા શીલાને મળેલ પેનના ભાગ કેટલા છે? 3/5. શું કરવાનું? શીલાને મળેલ પેન શોધ્યું હોય તો કુલ પેન હોય A અને શીલાને જે મળેલ છે પેનનો ભાગ એ બેનો આપણે ગુણાકાર કરીશું. અહીં ભાગ પડે 4×5 = 20. ભાગ પડતા આવડે વિદ્યાર્થી મિત્રો? 4×5 = 20. 5 5 ગુણે એટલે 4 × 12. તો શીલાને મળેલ પેન કેટલી છે? 12 છે. એવી જ રીતે બાજુમાં જોઈએ. માટે શીલાને જે રીતે સુધી રીતે સંગીતાને મળે પેન = શીલાની સંગીતા વચ્ચે કુલ કેટલી બોલપેન છે? 20 પેન છે અને સંગીતાને મળેલ પેનનો ભાગ કેટલો છે? 2/5. તો 2/5 અહીંયા 5 × 6 = 20 અને 4 × 8 પેન. ચકાસો. શીલાને કેટલી મળી છે? 12. સંગીતાને કેટલી પેન મળી છે? 8. 12 ને 8 કેટલી થઈ? 20. તો આ રીતે તમને ટોટલ મળી જાય, ક્રોસ ચેક તમે કરો એટલે તમને ટોટલ મળી જાય. એટલે 12 ને 8 20 થાય. એટલે આ રીતે તમે ગુણોત્તરમાં વેચી શકો છો. આ પણ પરીક્ષામાં દાખલો પૂછાય છે.